નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 5 વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીનો પાઠ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. તો સૌથી પહેલાં છે એક્ટિવિટી 1. આપેલ કાવ્યનું અનુલેખન કરો. સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડી શોધીને લખો. તો અહીં આ કાવ્ય એક આપેલું છે જેનું અનુલેખન કરવાનું છે, એટલે એ કાવ્યને વ્યવસ્થિત રીતે લખવાનું છે અને રાઇમિંગ વર્ડ્સ એટલે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડી શોધીને લખવાની છે. તો ઇનસી તો એની સામે આવશે વિન્સી, રેઇન તો અગેઇન, આઉટ અને સ્પાઉટ. ત્યાર પછી આગળ એક્ટિવિટી 2. પાઠ્યપુસ્તકના પાના નંબર 94 પર એક્ટિવિટી 2A આપેલ ચિત્ર જુઓ, તેના આધારે નીચેના જોડકા જોડો. તો અહીં એ અને બી આપેલું છે, જેમાં પહેલું છે એ રઘુ, તો એનો જવાબ છે બી જે વિભાગ છે એમાંથી સી પ્લાવિંગ ધ ફિલ્ડ. ત્યાર પછી બીજું છે કોકિલાબેન, તો એ મિલ્કિંગ ધ કાઉ. ત્યાર પછી ત્રીજું છે મંજુબેન, તો બી ફીડિંગ ચિકન્સ. ત્યાર પછી ચોથું રામુ, તો એમાં આવશે ઈ પિકિંગ મેંગોઝ. ત્યાર પછી પાંચમું કનુ, તો એમાં જવાબ આવશે એફ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. ત્યાર પછી છઠ્ઠું છે ભોલાભાઈ, તો એમાં જવાબ આવશે ડી પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. ત્યાર પછી આગળ છે ઉપરના જોડકા પરથી ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો અહીં પહેલું ઉદાહરણ આપેલું છે રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. ત્યાર પછી બીજું આવશે કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ. ત્યાર પછી ત્રીજું મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ. ત્યાર પછી ચોથું રામુ ઇઝ પિકિંગ મેંગોઝ. પાંચમું વાક્ય કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. ત્યાર પછી છઠ્ઠું ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 3. ફકરો વાંચો અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં ફકરો આપેલો છે તે આપણે પહેલાં વાંચવાનો છે. યસ્ટરડે કનુ પિક્ડ મેંગોઝ, રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ, મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, કોકિલાબેન મિલ્કડ ધ કાઉ. યસ્ટરડે બિલ્કીબેન ફેડ ધ ચિકન્સ. યસ્ટરડે જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ. રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ. ત્યાર પછી આ ખાલી જગ્યાનો જવાબ આપણે લખવાનો છે, જેમાં પહેલી ખાલી જગ્યા છે યસ્ટરડે ખાલી જગ્યા પિક્ડ મેંગોઝ, તો એમાં આવશે કનુ. ત્યાર પછી બીજું કોકિલાબેન મિલ્ક ધ કાઉ યસ્ટરડે. ત્યાર પછી ત્રીજું મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. ત્યાર પછી ચોથું બિલ્કીબેન ફેડ ધ ચિકન્સ યસ્ટરડે. ત્યાર પછી પાંચમું જાનકી પ્લાઉડ ધ ફિલ્ડ યસ્ટરડે. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 4. પાઠ્યપુસ્તકના પાના નંબર 96-97 પર એક્ટિવિટી 4 જુઓ અને તેના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વાક્યો આપેલા છે, આપણે પહેલાં એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં પહેલું આઈ લેફ્ટ માય હાઉસ તે આવશે. ત્યાર પછી બીજું વાક્ય આવશે આઈ પેડ ફોર માય ટિકિટ્સ. ત્રીજું આવશે આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. ત્યાર પછી ચોથા નંબરે આવશે આઈ લુકડ એટ ધ લાયન્સ. પાંચમા નંબરે આવશે આઈ ગોટ લોસ્ટ. અને છેલ્લું વાક્ય આવશે આઈ વોચ ધ ડોલ્ફિન્સ. ત્યાર પછી અહીંયા આપણે લખવાના છે વાક્યને. તો પહેલા નંબરે છે આઈ લેફ્ટ માય હાઉસ. બીજા નંબરે આઈ પેડ ફોર માય ટિકિટ્સ. ત્રીજું આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. ચોથું આઈ લુકડ એટ ધ લાયન્સ. પાંચમું આઈ ગોટ લોસ્ટ. અને છઠ્ઠું વાક્ય આઈ વોચ ધ ડોલ્ફિન્સ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 5. પાઠ્યપુસ્તકના પાના નંબર 96-97 પર એક્ટિવિટી 4 જુઓ. નીચે આપેલ પ્રશ્નો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં ઉત્તર લખો. તો એમાં પહેલું છે વોટ ડીડ ધ બોય વિઝિટ લાસ્ટ સન્ડે. તો એનો જવાબ આવશે
ધ ઝૂ એટલે વિકલ્પ બી. ત્યાર પછી આગળ બીજો ક્વેશ્ચન, વોટ ડીડ હી બાય ટુ ઇટ ઇન ધ ઝૂ? તો એમાં જવાબ છે એ પીનટ્સ. ત્યાર પછી ત્રીજું, વોટ ડીડ હી ડુ એટ ધ ગોરિલાઝ? તો સી લાફ્ડ. ત્યાર પછી આગળ ચોથો ક્વેશ્ચન, વોટ ડીડ હી રાઇડ્સ ઇન ધ ઝૂ? તો એમાં વિકલ્પ બી જવાબ આવશે ધ ઝૂ ટ્રેન. ત્યાર પછી પાંચમું, વોટ ડીડ હી સે ટુ ધ ઝૂ કીપર એટ ધ એન્ડ? બી ગુડ બાય. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 6, આપેલ વાક્ય પટ્ટીઓ વાંચો અને તેને ઉદાહરણ મુજબ યસ્ટરડે અને ટુડેના ખાનામાં લખો. તો આ વાક્ય પટ્ટીઓ વાંચવાની છે અને તેને યસ્ટરડે અને ટુડેના ખાનામાં લખવાની છે. તો યસ્ટરડેના ખાનામાં ઉદાહરણ તરીકે અહીં આપેલું છે મોહન પ્લેડ ક્રિકેટ અને ટુડેના ખાનામાં આપેલું છે રાધા ઇઝ સિંગિંગ અ સોંગ. ત્યાર પછી યસ્ટરડેના ખાનામાં આવશે યોગેશ ટુક અ પેન. ટુડેમાં આવશે તેજલ ઇઝ વોચિંગ અ મૂવી. યસ્ટરડેમાં સિરાજ ટચડ ધ ડોર. ટુડેમાં ગીતા ઇઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ. ત્યાર પછી યસ્ટરડેમાં આવશે આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. ટુડેમાં આવશે આઈ એમ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 7, આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ યસ્ટરડે અને ટુડેની ખાલી જગ્યા પૂરો. તો એમાં એક્શન છે, ઉદાહરણ અહીં આપેલું છે એક્શન યસ્ટરડે અને ટુડે. તો અહીં ઉદાહરણ છે ટુ સિંગ ચિરાગ સેંગ અ ભજન અને ટુડેમાં તેજસ્વી ઇઝ સિંગિંગ અ સોંગ. ત્યાર પછી એક્શનની અંદર ટુ પ્લે યસ્ટરડેમાં પ્રગતિ પ્લેઇડ ફૂટબોલ. ત્યાર પછી ટુડેમાં નીલમ ખાલી જગ્યાની અંદર આવશે ઇઝ પ્લેઇંગ હોકી. ત્યાર પછી આગળ ટુ વોશ માયા વોશ્ડ હર હેન્ડ્સ. યુગ ઇઝ વોશિંગ ધ ક્લોથ્સ. ત્યાર પછી ટુ ગીવ એની અંદર રૂકસાના ગેવ અ બુક. વસીમ ઇઝ ગિવિંગ અ પેન. ત્યાર પછી ટુ ઇટ એની અંદર ભીમ ઇટ એન એપલ. નકુલ ઇઝ ઇટિંગ અ મેંગો. ત્યાર પછી આગળ ફન ઝોન એની અંદર છે પાઠ્યપુસ્તકના પાના નંબર 101 પર આપેલ આકારોને ઓળખો. અહીં આપેલ શેપ રોબોટને જોઈ ચિત્રમાંના આકારોની સંખ્યા લખો. તો અહીં શેપ રોબોટ આપેલો છે તો સ્ક્વેર એટલે કે ચોરસ, તો એના આકારોની સંખ્યા કેટલી છે 2. અહીં 2 ચોરસ આપેલા છે. ત્યાર પછી છે રેક્ટેંગલ એટલે કે લંબચોરસ, તો અહીં શેપ રોબોટમાં 4 લંબચોરસની સંખ્યા છે. ત્યાર પછી ટ્રાયેંગલ તો ત્રિકોણની સંખ્યા 3 છે. ત્યાર પછી સર્કલ તો વર્તુળની સંખ્યા 3 છે. ત્યાર પછી કોન એટલે કે શંકુ તો શંકુની સંખ્યા 1 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 6 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.